ફરિયાદ કરી લઈશ ને બધું કરી લઈશ બરાબર. પણ હવે મને પ્રચાર હોતા પકડાય અને નેન કાઠલા ઉછાલી લઈશ ગમે એના. મારે ફરિયાદ કરવાની નથી, અમને છૂટ જ છે. એટલે આ બધું તમારો પ્રચાર કરી દેજો બંધ. અને તમે 25 વર્ષ પ્રજાના કામ કર્યા હોત ને તો ખેસ પહેરીને અત્યારે તમે નીકળવાનો સમય જ ન આવે. હુતા તમે જીતી લેત. જે તમે ખેસ પહેરી છે તો ખુરશી ઉપર બેસો બરાબર. તમે ફ્લેટ ની અંદર જાઓ છો, તમારા ટોળા છે અને તમે શેના માટે પ્રચાર કરો છો ભાઈ? 25 વર્ષ તમે જો પ્રજાનું કામ કર્યું હોત તો તમારે પ્રચાર કરવાનો વારો જ ન આવે. એમ નહીં, અમે કરી શકીએ છીએ, અમને બધું આવડે છે, પણ અમે લોકશાહી નું ખતમ થાય એ વસ્તુ અમે ક્યારેય નથી કરતા. પણ તમે આ હદ સુધી પહોંચી ગયા. સામેની સાઈડ માં સાંભળો, તમારી ખેત નાખીને પ્રચાર થાય છે, અહીંયા તમે પ્રચાર કરો ફ્લેટમાં. આ વસ્તુ બરોબર મને નથી લાગતી. પેલા બધાની ખેત ઉતારો, ખેસ ઉતારો. ફ્લેટ ની અંદર મને નીકળશે એવું કરી લઈશ, હું બધું કરી લઈશ. ફ્લેટ ની અંદર મને નીકળશે એવું કરી લઈશ, હું બધું કરી લઈશ. ફરિયાદ કરી લઈશ ને બધું કરી લઈશ બરાબર. પણ હવે મને પ્રચાર હોતા પકડાય અને નેન કાઠલા ઉછાલી લઈશ ગમે એના. મારે ફરિયાદ કરવાની નથી, અમને છૂટ જ છે. એટલે આ બધું તમારો પ્રચાર કરી દેજો બંધ. અને તમે 25 વર્ષ પ્રજાના કામ કર્યા હોત ને તો ખેસ પહેરીને અત્યારે તમે નીકળવાનો સમય જ ન આવે. હુતા તમે જીતી લેત. સલાહ નહીં, હામે હામડો ખેસ નાખી નીકળી જાય છે. આ વસ્તુ બરોબર ન લાગે ને. એટલે આ બરોબર હામો ફ્લેટમાં પાછા જાય છે. અમે આવું અહીંયા તમે ગમે એટલા બેહો, બાકી નીકળ્યા એટલે બરાબર નથી. બરાબર ને? ફ્લેટ માં નીકળ્યા છે, બોલો. આ એની તમારી માનસિકતા છે. દાદાગીરી ન કરો, પ્રજાના ખોટી ધમકી ન દો.